વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્ર અને વીજભારો એની અંદર આપણે આગલા લેક્ચરની અંદર કેટલીક બેઝિક વાતો કરી ગયા, જેમાં વીજભાર શું છે એની વાત કરી, વીજભારોનું ક્વોન્ટમીકરણ અને સ્થિત વિદ્યુત શાસ્ત્ર સંબંધિત વિદ્યુત પ્રેરણ એની ખાસ ચર્ચાઓ કરી ગયા. એના પરના કેટલાક એક્ઝામ્પલ પણ આપણે જોઈ ગયા, જે આખું બેઝિક અને બહુ સરળ વાતો હતી. હવે આખી ગાણિતિક પ્રક્રિયાઓ કેટલીક આવે છે અને અગત્યના મુદ્દાઓ કહી શકાય એવા, પણ એનો બેઝ છે એ આપણે આગલા લેક્ચરમાં વાત કરી ગયા. એ જ પ્રમાણે તમે ગુરુત્વાકર્ષણના ચેપ્ટરની અંદર શીખી ગયા છો, એટલે એને ધ્યાનમાં લઈ અને આપણે આગળ વધશું. તો જો તમને એના કન્સેપ્ટ ક્લિયર ન હોય તો થોડું એમાં ફરી પાછું જોઈ લેવું. કેટલીક સદિશની પણ બાબતોનો ચર્ચા આપણે અહીંયા કરવાની આવશે, એટલે એ પણ થોડું આપણે ધ્યાનમાં રાખીશું. તો અહીંયા આપણે કુલમનો નિયમ એની ચર્ચા કરવાની છે. કુલમનો નિયમ બે જુદા જુદા સ્વરૂપમાં રજૂ કરશું આપણે, એક સદિશ સ્વરૂપે અને બીજું અદિશ સ્વરૂપે. તો અદિશ સ્વરૂપે સરળ છે, જે તમે ગુરુત્વાકર્ષણનો નિયમ જોઈ ગયા છો એ જ પ્રકારનો. તો અદિશ સ્વરૂપની અંદર જોઈએ તો કુલમનો નિયમ બે બિંદુવત સ્થિત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતા વિદ્યુત બળનું મૂલ્ય તે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે આમનામ આ ઇન્વર્ટેડ કોમામાં ગોખવાની જગ્યાએ આટલી બધી વસ્તુ છે, બહુ સરળતાથી આપણે યાદ રાખી શકીએ. તો એની અંદર આપણે શું કહેવા માગે છે, તો આકૃતિમાં આપણે બતાવેલું છે કે બે વીજભારો. કેવા વીજભાર? તો કે બિંદુવત. તો બિંદુવત વીજભાર એટલે શું? તો એની ચર્ચા આપણે આગળ ઉપર કરી ગયા છીએ કે અંતરની સરખામણીમાં પરિમાણ નાના હોય તો એને આપણે બિંદુવત વીજભાર કહીએ છીએ. તો આવા બે વીજભાર Q1 અને Q2 મૂકેલા છે, એની વચ્ચેનું અંતર છે એ R આપેલું છે. તો આવા સંજોગોમાં આ બે વીજભારો વચ્ચે ઉત્પન્ન થતું બળ F એ કેટલું હશે? તો કે F છે એ બંને વીજભારોના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે કે F પ્રપોર્શનલ ટુ Q1 Q2 અને F પ્રપોર્શનલ ટુ 1/R². આ પ્રમાણે વર્ક કરશે. બંને વીજભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો બંનેને સંયુક્ત રીતે લખીએ તો F પ્રપોર્શનલ ટુ Q1 Q2/R². અને સપ્રમાણતાની નિશાની દૂર કરી અને કોઈ અચળાંક મૂકીએ કે તો Q1 Q2/R². તો આ કુલમના નિયમનું ગાણિતિક સ્વરૂપ થયું અને અદિશ સ્વરૂપ થયું. આવું એટલા માટે આપણે અદિશ સ્વરૂપ નામ આપી છીએ કે એ બળ એ સદિશ રાશિ છે. અહીંયા આપણે માત્ર મૂલ્યની વાત કરી છે, દિશાની વાત એનું સદિશ સ્વરૂપ એ નેક્સ્ટ પોઈન્ટની અંદર આપણે કરીશું. તો આ કેના જેવી વાત થઈ? તો ફરી પાછું ગુરુત્વાકર્ષણની વાત કરો તો ત્યાં આપણે એવું કહેતા હતા, આ બે વીજભારની જગ્યાએ બે પદાર્થ એનું દળ M1 અને M2 હોય અને એમની વચ્ચેનું અંતર R હોય, તો F બરાબર બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ Fg કેવું હોય? તો કે G M1 M2/R². તો આના જેવું જ સ્વરૂપ થયું અને આનું સદિશ સ્વરૂપ એ આના જેવું થશે. તો બંનેનું કમ્પેરિઝન આપણે આગળ જોવાનું રહે. એ તમને આવડતું હશે તો આ ખૂબ સરળ રહેશે. હવે જો આ જે આપણે જોઈ ગયા ફરી પાછું F ચાલે છે Q1 Q2/R², F = કે Q1 Q2/R². હવે એની અંદર આવેલ રાશિ K શું છે? તો કે K એટલે આપણે એને સપ્રમાણતાના અચળાંક તરીકે દર્શાવી છે, પણ અહીંયા એનું સ્પેશિયલ નામ, જો એક કોઈ પણ જગ્યાએ અચળાંક આવે તો એ સપ્રમાણતાનો અચળાંક એનું જનરલ નામ થયું, કોઈ પણ થિયરી હોય. પછી એનું સ્પેશિયલ નામ હોય, કયા પ્રકારનો અચળાંક છે? G કેપિટલ તો ગુરુત્વાકર્ષણનો અચળાંક, સ્મોલ કે મ્યુ, ε0 એવા અલગ અલગ જગ્યાએ અલગ અલગ અચળાંકના નામ આપેલા હોય છે. તો અહીંયા એને આપણે આ રીતે રજૂ કરી છીએ કે સપ્રમાણતાનો અચળાંક છે, કેને કુલમનો અચળાંક પણ કહેવામાં આવે છે.
એનું પ્રાયોગિક મૂલ્ય એ 8.9875 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. તો આ કિંમતો આપણે યાદ રાખવી પડશે. પણ સામાન્ય રીતે જ્યારે આપણે એક્ઝામ્પલની કેલ્ક્યુલેશન કરતા હોય તો વ્યવહારની અંદર એ 8.98ની જગ્યાએ આપણે 9 × 10⁹ તરીકે એનો ઉપયોગ કરીશું. તો બધી જગ્યાએ છે આવી લાંબી કિંમત લેવાની જગ્યાએ એનો ઉપયોગ કરશું. બીજો મુદ્દો આવે છે એનો એકમ. તો એકમ ગોખવાની જરૂરિયાત નથી, એ આપણી પાસે જે બળનું સૂત્ર હતું એના ઉપરથી આપણે મેળવી શકીએ. F = K Q1 Q2/r². આમાં આપણે કેનો અચળાંક જોઈએ છે તો F એટલે ન્યૂટન, આર આ બાજુ જવા દો એટલે મીટર સ્ક્વેર, અને Q1 Q2 છેદમાં આવશે એટલે કુલમ સ્ક્વેર પણ -2. તો આ યાદ રાખવાની જરૂર નથી, આપણે આ બધા એકમો આવડે છે તો એના ઉપરથી આપણે મેળવી શકીએ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. તો આ કેની વાત થઈ. હવે કેટલીક વખત અચળાંક કેની જગ્યાએ આ F = K છે એની જગ્યાએ 1/4πε0 આવો ઉપયોગ કરશું. તો એક્ઝામ્પલની અંદર આપણે કેટલીક વખત સ્મોલ કેની કિંમત આપેલી હોય, કેટલીક વખત ε0ની કિંમત આપેલી હોય. તો જરૂરિયાત પ્રમાણે આપણે જે સરળ પડતું હોય એ ઉપયોગ કરી શકીએ. તો કેની જગ્યાએ 1/4πε0 પણ લઈ શકાય ખરું. એમાં ε0 શું છે તો એની વાત. તો શૂન્ય અવકાશની પરમિટિવિટી અથવા પરાવિદ્યુતાંક તરીકે એને ઓળખવામાં આવે છે. અને આ રાશિ વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. આવો જ એક અચળાંક બીજો તમારે ચુંબકીય ક્ષેત્રનું ચેપ્ટર ભણશો ત્યારે આવશે. જેમ આ શૂન્ય અવકાશની પરમિટિવિટી લીધી એવી રીતે શૂન્ય અવકાશની પરમિયાબિલિટી ચુંબકીય ક્ષેત્ર સાથે છે અને એને μ0 તરીકે ઓળખાવશું. આ રેફરન્સ તરીકે આપું છું. ε0 અને μ0 આની ચર્ચા અત્યારે કરવાની થતી નથી. જે રીતે કેનું મૂલ્ય લીધું હતું એવું જ ε0નું 8.98 હતું, એની જગ્યાએ 8.85 4185 10⁻⁻12. તો અહીંયા જોઈ શકાય છે કે આમાં 4π તો એકમ હોતો નથી. તો કે અને ε0 કહેવાય છે એકબીજાના વ્યસ્ત. તો ε0નો એકમ શું થાય તો કે જે કેનો એકમ લઈ છે એનો વ્યસ્ત કરવાનો રહે. તો આ જે આપણો એકમ હતું એનો વ્યસ્ત કરી નાખો. કુલમ ઇન્વર્સ 2 હતા તો કુલમ સ્ક્વેર થઈ ગયા, ન્યૂટનની જગ્યાએ ન્યૂટન -1 થયા, મીટરની જગ્યાએ મીટર -2 થયા. તો આ રીતે આ એકમ પણ તમારે ગોખવાની જરૂરિયાત રહેતી નથી. તો આ રીતે ε0ની કિંમત વ્યવહારની અંદર જેમ આવી નાની કિંમત લીધી હતી એવી જ રીતે ε0ને આવી અટપટી કિંમત લેવાની જગ્યાએ આપણે સરળ કિંમત 8.9 10⁻⁻12 કુલમ સ્ક્વેર ન્યૂટન -1 મીટર -2 તરીકે ઉપયોગ કરી છે. તો હવે આ જે આપણું એફનું સૂત્ર આવું હતું તો કેની જગ્યાએ 1/4πε0 મૂકો તો કુલમનો નિયમ અદિશ સ્વરૂપે F = Q1 Q2/4πε0 r² તરીકે લઈ શકાય. કેના માટેની આ ચર્ચા થઈ તો કે બે વીજભાર જ્યારે શૂન્ય અવકાશમાં હોય ત્યારે. પણ કેટલીક વખત એવું બની શકે કે આ જે બે વીજભાર લીધેલા છે Q1 અને Q2 તો આની વચ્ચે કોઈ માધ્યમ રહેલું છે. તો માધ્યમની પરમિટિવિટી જે માધ્યમ બદલે એમ એની પરમિટિવિટી બદલે. તો એવે વખતે પરમિટિવિટી બદલે તો અહીંયા શૂન્ય અવકાશ માટે આપણે ε0 લેતા હતા એની જગ્યાએ કોઈ પણ માધ્યમ હોય તો એની પરમિટિવિટી એપ્સાઇલોન લેવી પડે. અને તો સૂત્રમાં ε0ની જગ્યાએ આપણે શું મૂકવું પડે એપ્સાઇલોન. તો આવો એક ફેરફાર થશે. છેલ્લી લાઈનમાં બતાવેલી છે શૂન્ય અવકાશને બદલે અન્ય માધ્યમમાં વીજભારોને મૂકતા. તો શૂન્ય અવકાશને બદલે અન્ય વીજભારો મૂકીએ તો શું થાય તો કે F = Q/4πε0 જે આપણે આગળ છે એ બતાવી ગયા. જ્યાં ε0K. આ એક અગત્યનો મુદ્દો ફરી પાછો આગળ આવવાનો છે. બંને વચ્ચેનો રિલેશન આપેલો છે ε = ε0K અથવા આને ઘણી વખત આપણે આ રીતે પણ લઈ છીએ K = ε/ε0. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂલ થાય એવું છે, ધ્યાન રાખજો.
ધીસ વન ઇઝ ધ કેપિટલ કે, અને આગળ જે લીધેલો હતો કે આ 1/4πε0 એ સ્મોલ કે હતો. આને આપણે અચળાંક તરીકે કુલમનો અચળાંક કહેતા હતા. આ કેપિટલ કે છે એ એપ્સાઇલોન અને એપ્સાઇલોન 0નો ગુણોત્તર છે, અને એને સાપેક્ષ પરમિટિવિટી અથવા ડાયઇલેક્ટ્રિક અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. જેના પછીના ચેપ્ટરમાં ખૂબ જ અગત્યની વાતો આના રિલેટેડ આવવાની છે. જ્યારે કેપેસિટરની ચર્ચા કરીશું ત્યારે આ ખૂબ ભાગ અગત્યનો ભજવશે. એટલે અત્યારે આપણે એટલું સમજીએ છીએ કે જો કોઈ માધ્યમ મૂકવામાં આવેલ હોય તો લાગતું બળ, એટલે બે વીજભાર લીધેલા હતા આપણે Q1 અને Q2. આની વચ્ચે કોણ છે? શૂન્યાવકાશ. તો કોણ હોય? એપ્સાઇલોન 0. તો એ વખતે લાગતું બળ છે એને અનુરૂપ કેટલું હોય બે વચ્ચે? તો કે F0. પણ આની અંદર વચ્ચે માધ્યમ તરીકે તમે કોઈ એવું મૂકો કે જે એપ્સાઇલોન હોય, તો આને અનુરૂપ છે એનો બળ અચળાંક કે હોય, તો નવું બળ છે એના માટેનું F બદલી જાય. એનું અંતર પણ અચળ રાખવાનું છે, બે વીજભારોના મૂલ્ય પણ સમાન રાખવાના છે, છતાં બંને વચ્ચેનું માધ્યમ બદલે તો માધ્યમ બદલવાથી એમની વચ્ચેનો બળ છે એ બદલી જશે. તો આવા સંજોગોમાં માધ્યમ બદલવાથી એનું બળ કેટલું થાય? તો કે Fm = F0/k. તો આ તમને કેટલીક વખત છે એ નાના ઓબ્જેક્ટિવમાં આવા એક્ઝામ્પલ પૂછી શકાશે. તો એ આપણે યાદ રાખીશું કે F0/k એ એનું પરિણામી બળ છે એ પ્રાપ્ત થાય. કુલમનો નિયમ કઈ રીતે મેળવ્યો? આ એક થોડી સાદી સમજૂતી છે, મસ્તી એક્સ્ટ્રા વધારેની, કે કુલમના નિયમનું મેળવવા માટે શું કર્યું એણે. તો કુલમનો નિયમ મેળવવા માટે એણે કેટલાક પ્રયોગો કુલમે કર્યા. એની અંદર વીજભાર એક એ ગોળો લીધો, એની ઉપરનો વીજભાર Q હતો, બીજો એક ગોળો B લીધો, એના ઉપર કોઈ જાતનો વીજભાર નથી. બંનેને સાથે રાખ્યા એટલે આની ઉપર Q/2 થઈ ગયા. પછી આ બે ગોળા બાજુમાં રાખ્યા, ફરી પાછા છે એની સાથે બીજા બે ગોળા એના જેવા સાથે રાખ્યા એટલે Q/4 થયા. ફરી પાછા એના વિભાગ કર્યા એટલે Q/8 થયું. તો આ રીતે વીજભારનું વિભાજન કરતા ગયા. અને પછી આવા જુદા જુદા વીજભારવાળા ગોળા Q વાળા પાસે રાખ્યા, અંતર એટલું જ. Q/2 વાળા રાખ્યા, અંતર એટલું જ. Q/4 અંતર એટલું જ. તો આવી જોડ વચ્ચે ઉત્પન્ન થતું બળ એણે તપાઈશું તો જાણવા મળ્યું કે F પ્રોપોર્શનલ ટુ શું થાય? તો કે આ બેના ગુણાકાર જેટલું, Q1 Q2. બે વીજભાર કેટલા છે? Q છે, Q/2 છે, Q/4 છે. તો એ પ્રમાણે બળ બદલે છે. એટલે ખબર પડી ગઈ, એક આખી તારવણી કરી તો કે બે વીજભારોના ગુણાકાર ઉપર આધારિત છે. પછી વીજભારની જોડ એક જ રાખી કે Q વીજભાર જ બંને ઉપર. એની વચ્ચેના અંતર બદલ્યા. અંતર R1 રાખ્યું, પછી આટલે લઈ ગયા, અંતર R2 કર્યું, અંતર R3 કર્યું. તો એના ઉપરથી એને એવું જાણવા મળ્યું કે F પ્રોપોર્શનલ ટુ 1/r² સમપ્રમાણમાં છે. અને પછી બંને સંયુક્ત કરીને જે આપણે આગળ જોઈ ગયા એ રીતે એણે કુલમનો નિયમ રજૂ કર્યો. તો આટલી વાત આ પોઈન્ટની અંદર રજૂ કરવાની છે. આ એક મુદ્દો જોઈ લે. કુલમના નિયમ પરથી વિદ્યુતભારની વ્યાખ્યા. તો થોડી અલગ રીતે વિદ્યુતભારની વ્યાખ્યા આપેલી છે કુલમના નિયમના આધારે. તો કુલમનો નિયમ F = Q1 Q2/r². તો એની અંદર આપણે એવું લઈશું કે એની અંદર વીજભાર Q1 Q2 બરાબર 1 કુલમ લેવામાં આવે અને R બરાબર 1 મીટર લેવામાં આવે. તો આવા સંજોગોમાં F = આ 1 થઈ ગયું તો F = K થાય. હવે જ ખ્યાલ? આપણે ધારી લીધું છે કે વીજભાર કેટલા બને લેવાના છે? 1 કુલમ. બે વચ્ચેનું અંતર કેટલું? 1 મીટર. તો આ બધું 1 મૂકી દો તો F = K. અને વળી K એટલે 1/4πε0. તો આની કિંમત છે આપણે 9 × 10⁹ મળે છે.
હવે 1 કુલમ વીજભાર એટલે કેટલો એની વ્યાખ્યા આપી. તો આ જે આપણે કન્ડિશન લીધી છે એ કન્ડિશનને ફૂલફિલ કરતો જે કુલમ હોય એ વીજભારને 1 કુલમ કહેવાય. જોઈએ 1 કુલમ એટલે કેટલો વિદ્યુતભાર? તો વ્યાખ્યા અહીંથી શરૂ થાય કે જે તેટલા જ મૂલ્યના તેના જેવા જ બીજા વિદ્યુતભારથી શૂન્યાવકાશમાં 1 મીટર અંતરે રાખતા 9 × 10⁹ અપાકર્ષણ વિદ્યુતબળ અનુભવે. તો આ પ્રકારના વીજભારને 1 કુલમ કહેવાય. તો 1 કુલમ એટલે આ 1 કુલમનો વીજભાર લ્યો, બીજો 1 કુલમ વીજભાર લ્યો, બેને વચ્ચેનું અંતર 1 મીટર રાખો. તો બળ કેટલું ઉત્પન્ન થતું હોય? તો કે F બરાબર આટલું. તો આટલું બળ ઉત્પન્ન થાય તો એનો અર્થ કે આ વીજભાર કેટલો હોય? 1 કુલમ વીજભાર કહી શકાય. તો આ જુદી રીતે 1 કુલમની આપણે વ્યાખ્યા આપી છે. 1 કુલમ એ બહુ મોટો એકમ છે અને એટલા માટે વ્યવહારમાં નાના એકમ તરીકે આગળ ઉપર પણ જોઈ ગયા છે. 1 મિલીકુલમ અથવા 1 માઇક્રોકુલમ જેવા નાના એકમનો ઉપયોગ કરી છે. તો આટલી ચર્ચામાં એક પોર્શન આપણે કમ્પ્લીટ કર્યો કે જેની અંદર કુલમનો નિયમ શું છે, એનું સ્ટેટમેન્ટ, એનું સૂત્ર, એના સંબંધિત અચળાંકો, એટલે કેટલી વસ્તુ આવે છે વિચારી લેવાની અંદર, એટલે બધું આપણે મગજમાં રહીએ અને પછી વાંચી અને બધું લખીને તૈયાર કરવાનું. તો પહેલાં એની અંદર કેટલા મુદ્દા આવ્યા એ આમ હાઇલાઇટ્સ આપને ખબર હોવી જોઈએ. હવે આપણે સદિશ સ્વરૂપની વાત કરી છે. તો આટલો પોર્શન હું ઉપર જવા દઉં છું. તો કુલમના નિયમનું સદિશ સ્વરૂપ રજૂ કરવા માટે આકૃતિ આપને આવડે, આકૃતિનું વર્ણન આવડે. એમાં કાંઈ જ નથી. વર્ણન છે એ ગોખવાનું નથી, આકૃતિ છે ગોખવાની નથી, બે સમજવાનું છે. વર્ણન આવડશે તો એના ઉપરથી આકૃતિ દોરી શકશો, આકૃતિ આવડશે તો એના ઉપરથી વર્ણન દોરી શકો. બંને એકબીજા સાથે સંબંધિત છે. પેરેગ્રાફ ઉપરનો ગોખી નાખ્યો ને પછી આકૃતિ ગોખી નાખી એવું કરવાનું નથી. તો અહીંયા આપણે એવું કહીએ છીએ કે ધારો કે Q1 અને Q2ના સ્થાન સદિશ અનુક્રમે R1 અને R2 છે. ઉધાર રહી છે, પહેલી લાઈન આપણે ઉપર જવા દેવી છે એટલા માટે કહી દીધી છે. હવે આ Q1 અને Q2 બે વીજભાર લીધેલા છે. તો એકબીજા ઉપર લાગતા બળ અનુક્રમે F12 અને F21 પ્રાપ્ત થશે. હવે એની આપણે અહીંયા ચર્ચા કરીએ આકૃતિ ઉપરથી. ફરી પાછું કે બે વીજભારો લીધેલા છે Q1 અને Q2. તો આ બે વીજભારો વર્ણનની અંદર લખી છે કે બે વીજભારો Q1 અને Q2 છે. તેના સ્થાન સદિશ એટલે O બિંદુએ આપણે એક સંદર્ભ બિંદુ લીધું, તો ત્યાંથી આ એનો શું થયો? સ્થાન સદિશ Q1નો. એટલે આકૃતિ દોરાતી ગઈ ને વર્ણન થતું ગયું. હવે શું કહે છે તો આ બે વીજભાર એકબીજા ઉપર બળ લગાડે. કેવી રીતે લગાડે? તો કે 1 ઉપર 2ને કારણે બળ લાગે. તો એ છે બે એક સરખા વીજભાર હોવાથી અપાકર્ષી બળ આ દિશામાં લાગતું હશે. એવી જ રીતે આના દ્વારા આના ઉપર અપાકર્ષી બળ આ દિશામાં લાગે. હવે એના આપણે નામ આપી દીધા છે, એ આપણે ધ્યાનમાં રાખવાના છે કે Q1 પર Q2ના લીધે લાગતું બળ F12. એટલે પહેલો આંકડો કોણ આવે? F12. જેના ઉપર બળ લાગે, બળ કેના ઉપર લાગે છે? તો કે Q1 ઉપર. તો F1 કેના કારણે લાગે છે? 2ના કારણે, તો F2. એવી રીતે અહીંયા આવો તો વીજભાર Q2. તો Q2 ઉપર બળ લાગે છે તો એને F2 કહેવાય. કેના કારણે લાગે છે? તો કે 1ના કારણે. હજી કોઈ ત્રીજો વીજભાર હોય, ચોથો વીજભાર હોય, એનું નામ Q4 હોય, 5 હોય, તો અહીંયા આપણે એ પ્રમાણે એની ચર્ચા કરી શકીએ. હવે આટલી વાત થયા પછી Q1 Q2ના ક્રમ 1 ને 2, R21 અને 2 થી 1 તરફનો સ્થાન સદિશ R12 વડે દર્શાવાય છે. એટલે અહીંથી આપણે લઈએ તો Q1નો ક્રમ 1 કીધો છે અને Q2ને ક્રમ 2 આપ્યું છે. તો 1 થી 2 તરફનો સ્થાન સદિશ એટલે 1 થી 2 તરફનો સ્થાન સદિશ થયો. આ શું થયું? 1 થી 2 તરફનો સ્થાન સદિશ. એને આપણે શું કહીએ છીએ? તો કે R21 એટલે R21 થયા. જો આને સદિશ સ્વરૂપે લખો તો આમ લખી શકાય R2 - R1. તો 1 થી 2 તરફનો સ્થાન સદિશ, તો ત્યાં ઊંધું થયું. જો ક્યાં જાઉં છો? 2 તરફ, તો 2 પહેલાં અને 2 - 1.
એટલે R2 - R1 તરીકે આને રજૂ કરી શકીએ. જો તમે આ તરફનો સ્થાન સદિશ લેતા હો તો શું લખત એમાં F12 અને અહીંયા શું લખત R1 - R2. તો 2 થી 1 તરફનો સ્થાન સદિશ થાય. આટલી માહિતી થઈ. હવે અહીંયા છે આપણે જે આકૃતિમાં દર્શાવેલું છે એ થોડું સમજી લઈએ, લાગે બધું કોમ્પ્લિકેટેડ, પણ આ જ વસ્તુને અલગથી બતાવેલી છે કે બે વીજભાર Q1 અને Q2, આના ઉપર લાગતું બળ F12, આના ઉપર F2. આ સ્થાન સદિશ હતો R21, એની જગ્યાએ એકમ સ્થાન સદિશ આપ્યો છે. એના મૂલ્ય સાથે હવે સંબંધિત નથી વાત, આ માત્ર શું દર્શાવે છે એની દિશા, એકમ સદિશ R21. એવી જ રીતે જો આ બાજુ બતાવ્યો તો R12 બતાવત એકમ સદિશ. અને આ આપણે કન્ડિશન આપેલી છે Q1 × Q2 > 0. એનો મિનિંગ શું? તો આ કાંઈ બધું ગોખવું પડશે નહીં, તમે આરામથી લખી શકશો. તો કે એવા બે વીજભાર લીધેલા છે, કા બંને ધન હોય, પોઝિટિવ વીજભાર હોય, અને કા બંને નેગેટિવ હોય. તો બંને પ્લસ પ્લસ વચ્ચે આગળ જોઈ ગયા શું થાય? અપાકર્ષણ. એટલા માટે આ બંને બળની દિશા આમ દર્શાવી. બંને ઋણ વીજભાર હોય તો બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો બંનેની દિશા આ રીતે. પણ બંનેનો ગુણાકાર કરો તો પ્લસ પ્લસ હોય તો પ્લસ જ રહે, માઇનસ માઇનસ હોય તો પણ પ્લસ થઈ જાય. તો એના માટેની કન્ડિશન થઈ. અને આ જ વસ્તુ એક બીજી કન્ડિશન આપેલી છે Q1 Q2 < 0. તો એનો મિનિંગ આ બે વીજભાર વિરુદ્ધ પ્રકારના છે, એટલા માટે એની અંદર આકર્ષી પ્રકારનું બળ લાગે, એટલે આપણે આ રીતે બતાવેલું છે બળ. બીજું બધું તો એમનામ જ F12 ને F21, પણ એની દિશા છે એ બદલાઈ ગઈ છે. એટલા માટે કે આ માઇનસ હોય અને આ પ્લસ હોય તો ગુણાકાર કેવો થાય? ઋણ થશે. આ પ્લસ હોય અને આ માઇનસ હોય તો પણ ગુણાકાર કેવો થાય? ઋણ. તો આ બે કન્ડિશન આપણે એના માટેની મળી. તો આકૃતિ ઉપરથી આટલી ચર્ચા આપણે કરવાની છે. અને હવે કુલમનો નિયમ આપણે આવડે છે, એ અદિશ સ્વરૂપે લખી અને એને છે એ સદિશ સ્વરૂપમાં રૂપાંતરિત કરવાનું છે. તો આપણે આટલી સદિશની વસ્તુ આકૃતિ ઉપરથી જાણતા હોવા જોઈએ. આ બધી જ વાત ફરી પાછું યાદ કરાવું છું, ગુરુત્વાકર્ષણની અંદર શીખી ગયા છે. હવે જે આપણે આકૃતિમાં જોઈ ગયા એનું ફરી પાછું ગાણિતિક સ્વરૂપ, તો કે R21 = R2 - R1 અને R12 = R1 - R2 આગળ ફિગરમાં બતાવેલું હતું. તો એના ઉપરથી કહી શકાય કે આ બંને મૂલ્ય સમાન છે પણ દિશા વિરુદ્ધ છે. બતાવેલી હતી આપણે ફિગરમાં એક આમ ને એક આમ. તો R12 = -R21 લખી શકાય. એકમ સદિશની વાત કરી ગયા હતા કે R21 અને R12 એને એકમ સદિશ તરીકે દર્શાવ્યા. તો એકમ સદિશની વ્યાખ્યા આપેલ સદિશ અને એનું મૂલ્ય, તો R21 ને આ રીતે દર્શાવી શકીએ. આ બધા સ્વરૂપ એટલા માટે સમજાવ્યા કે તમે એક્ઝામ્પલની અંદર એને અલગ અલગ રીતે રજૂ કરી શક્યો. સદિશ તરીકે તમારે મૂલ્ય મૂકવું હોય, ખાલી દિશા દર્શાવી તો આમ લખી શકાય, એને છે એ આ પ્રમાણે પણ લખી શકાય, આ પ્રમાણે પણ લખી શકાય, ઋણ નિશાની મૂકીને અને બદલી પણ શકાય. તો એ આપણે એક્ઝામ્પલ વખતે અને થિયરીમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકીએ. હવે કુલમના નિયમ પરથી F21 1/4πε Q1 Q2, એટલે સાદું સૂત્ર આપણું આવું હતું, F = K Q1 Q2/R². તો સૂત્ર તો એ જ છે, જો આમાં નવું કાંઈ નથી. એફની જગ્યાએ F21 મૂક્યું છે. એનો અર્થ શું કે 2 નંબરના વીજભાર ઉપર એકને કારણે લાગતું બળ એટલે F21. તો આરની જગ્યાએ શું મૂકી દીધું છે? R21. અહીંયા શું મૂકી દીધું છે? F21. હવે આપણે એને સદિશ સ્વરૂપે લખવું છે, તો આના ઉપર સદિશની નિશાની મૂકી દઈએ. પણ સદિશની નિશાની એક બાજુ મૂકી શકાય નહીં. જો એક તરફની કિંમત સદિશ હોય તો બીજી બાજુ પણ સદિશ લેવું પડે. એટલે આ બરાબર ધ્યાન રાખજો. કેટલીક વખત ભૂલમાં આપણે અહીંયા સદિશ મૂકતા હોય અને અહીં અદિશ કિંમત બતાવેલી હોય, એવું ક્યારે આવે નહીં. કાં બંને તરફ અદિશ હોય અને કાં બંને તરફ સદિશ. તો અહીંયા આપણે છે એ સદિશ લેવા માટે એકમ સદિશ તરીકે મૂલ્ય તો મળી ગયું, તો કે R21 આવો એકમ સદિશ મૂકી દે. તો આ સૂત્ર થઈ ગયું આપણું. અને કેની જગ્યાએ 1/4πε0 લીધેલ છે. આગળ ઉપર તો 1/4πε0 Q1 Q2/R21², આ એમનામ જ રાખ્યું. અને એકમ સદિશની કિંમત અહીંયા આપણે બધું મેળવી લીધેલું છે. એકમ સદિશની કિંમત તો R21, તો R21 એટલે શું થાય? તો કે R2 - R1.
અપોન R21. જો એક સ્વરૂપ થયું, આ બીજું સ્વરૂપ થયું, અને હજી ત્રીજું સ્વરૂપ લેવું હોય તો આ તમે નીચેથી આ કાઢી નાખો આટલું અને અહીંયા ક્યુબ કરી દો આની જગ્યાએ, તો ત્રીજું સ્વરૂપ થયું. જ્યાં જેવી જરૂરિયાત એ પ્રમાણે આપણે લઈ શકીએ. તો F21 1/4πε Q1 Q2 R21 હતું એની જગ્યાએ R12 ફેરફાર શું કર્યો? 21ની જગ્યાએ 12. આ બે ઉપર એકને કારણે લાગતું બળ, આ એક ઉપર બેના કારણે લાગતું બળ. આટલી વાત થઈ. આ જ સ્વરૂપ અહીંયા લઈ લીધું. જ્યાં 1 છે ત્યાં 2, 2 છે ત્યાં 1. ઋણ નિશાની મૂકો તમે. R12 ને R21 એકમ સદિશ એકબીજાની વિરુદ્ધ, તો આપણે બળ છે એ કેવું મળે છે જોઈ શકાય. F21 = -F12. એનો અર્થ શું થયો કે બંને માટે, બંને વીજભારો માટે એક વીજભાર બીજા ઉપર બળ લગાડે એટલા જ મૂલ્યનું પહેલો વીજભાર બીજા ઉપર લગાડે. બંને છે એ પહેલો બીજા ઉપર, બીજો પહેલા ઉપર, મૂલ્ય સમાન પણ દિશા પરસ્પર વિરુદ્ધ. એટલા માટે અહીંયા ઋણ નિશાની છે. એટલે એક્ઝામ્પલની અંદર આવું પણ એક જગ્યાએ આવે છે, યાદ રાખજો. કુલમનો નિયમ એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ સાથે સુસંગત છે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના. કોઈ દ્રવ્યમાં વિદ્યુત ભારો મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ કેમાં ભાગનું થાય છે. આ આપણે આગળ જોઈ ગયા કે Fm = F0/K, કેપિટલ K. K એટલે ડાયઇલેક્ટ્રિક અચળાંક. તો કેમાં ભાગનું થાય છે એ પણ આપણે જોઈ ગયા. આગળ ઉપર કુલમના નિયમ સંબંધિત બે મુદ્દા કે કુલમના નિયમને વ્યસ્ત વર્ગના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આવો વ્યસ્ત વર્ગનો નિયમ એ આપણે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ જોઈ ગયા, તો એ પણ વ્યસ્ત વર્ગનો નિયમ જ હતો. એટલા માટે કે એની અંદર આપણે શું કહેતા હતા? F = G m1m2/r², એટલે 1/r² આવતું હતું. અહીંયા પણ 1/r² આવે. તો આ બંને નિયમને વ્યસ્ત વર્ગના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ માહિતી યાદ રાખવાની. ઉપરાંત બે વિદ્યુત ભારો પર લાગતા બળ પર ત્રીજા વિદ્યુત ભારની અસર થતી નથી. એટલે 1, 2, 3, 4 વિદ્યુત ભાર રાખેલા હોય તો બે વચ્ચે જે બળ લાગતું હોય એ તો લાગે જ. પછી ત્રીજાને કારણે નવું લાગે એ ભલે લાગે, પણ આના બળના ફેરફાર કાંઈ થતો નથી. પછી આપણે સદિશ રાશિ તરીકે એનું પરિણામી લેશું તો એની દિશા પ્રમાણે અને મૂલ્ય પ્રમાણે પરિણામી મૂલ્ય બદલે, પણ પોતાનું જે બળ લાગે છે એમાં કોઈ ફેર થતો નથી. એટલા માટે આને ટુ બોડી ફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બંને એકબીજા સાથે સંબંધિત છે એટલે ટુ બોડી ફોર્સ. હવે આ જ વસ્તુને આ પણ તમે ગુરુત્વાકર્ષણની અંદર શીખી ગયા છો. બહુ સિમ્પલ છે. હવે આમાં કંઈ વધારે ખાલી વાંચો એટલે આવડી જાય એવું છતાંય આપણે બધું જોઈ લઈશું કે બે વીજભાર હતા, પણ બે વીજભારની બદલે ઘણા બધા વીજભાર હોય. પહેલાં હું સરળતાથી સમજાવી દઉં તમને. તો કે એક વીજભાર, આ બીજો વીજભાર, તો આના બંને વચ્ચે લાગતું બળ લીધું. હવે ત્રીજો વીજભાર લ્યો તો આના ઉપર લાગતું બળ, તો આના કારણે કેટલું લાગે છે એ જોવાનું, આના કારણે કેટલું લાગે છે એ જોવાનું, ને એનો સરવાળો કરી દેવાનો. ત્રીજો વીજભાર મૂકો તો આના કારણે આના ઉપર કેટલું બળ લાગે છે એ લેવાનું, એનો સરવાળો કરવાનો. પણ એ કેવો લેવાનો? સદિશ સરવાળો. તો આ આપણો આખો ટોપિક પૂરો થઈ ગયો. આટલી જ વાત. ઘણા વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળો, બે કરતાં વધારે વિદ્યુત ભારો માટે કોઈ પણ એક વીજભાર પર લાગતું બળ એ સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને મેળવી શકાય છે. તો સંપાતપણાનો સિદ્ધાંત, તો કોઈ પણ વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારોને લીધે લાગતું કુલમ બળ દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર કુલમ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. એટલે એક છે એ F1 હોય, આ બળ છે એ F2 હોય, આ F3 હોય. તો F બરાબર શું થાય? તો કે F1 + F2 + F3. તો સંપાતપણાનો સિદ્ધાંત થયો. આ રીતે આપણે બળ મેળવી શકીએ. હવે આકૃતિ દ્વારા સમજૂતી આપને આપેલી છે. જે આપણે બધી વાત જોઈ ગયા કે આપણે છે એક વીજભાર Q1 લીધો,
તો Q1 વીજભાર એનો સ્થાન સદિશ R1, બીજો વીજભાર Q2 એનો સ્થાન સદિશ R2, ત્રીજો વીજભાર Q3 એનો સ્થાન સદિશ R3. તો આવા સંજોગોમાં અહીંયા R13 છે એ પહેલાં તરીકે બતાવ્યું છે, અહીંયા આપણે R3 તરીકે રજૂ કરીએ, જેમ R1, R2, R3 લીધા છે. તો એકના કારણે લાગતું બળ, બીજાના કારણે લાગતું બળ, ત્રીજાના કારણે લાગતું બળ. બળ કેના ઉપર લેવું છે આપણે? પહેલાં ઉપર. તો અહીંયા આપણે બે અલગ અલગ કિંમતો મળી. 2ને કારણે 1 ઉપર લાગતું બળ એટલે F12, આના કારણે લાગતું બળ એટલે M13. આ બરાબર સમજજો. એટલા માટે એક્ઝામ્પલ મોટાભાગના આના ઉપરથી આવવાના છે. તો આ પ્રમાણે આના દ્વારા લાગતું બળ તો આ દિશામાં હોય, આના કારણે લાગતું હોય તો એનો પરિણામી બળ ક્યાં મળે? તો F1 થઈ ગયું. તો 1 ઉપર લાગતું બળ. તો 1ની ફોર્મ્યુલા આપણે આવડે, 1, 2 આગળ જોઈ ગયા. 1, 3 મેળવ્યું હોય તો 2ની જગ્યાએ 3 મૂકી દો અને પછી બેનો સદિશ સરવાળો કરો એટલે F મળે. જો તો Q1, Q2, Q3 ત્રણ વીજભાર લીધા છે, એના સ્થાન સદિશ આપેલા છે, આકૃતિનું વર્ણન. Q1 વીજભાર Q2ને કારણે લાગતું બળ તો એને F12 કહેવાય, એ પણ આગળ જોઈ ગયા. તો F12 ફોર્મ્યુલા આપણે આગળ જોઈ ગયા હતા, એની જ ઇક્વેશન 1. એવી રીતે 1 ઉપર 3ના કારણે લાગતું બળ, તો આ સમીકરણની અંદર આપણે બીજો કાંઈ ફેરફાર કરવાનો નથી થતો, માત્ર છે એ આ F12 હતું તો F13, તો એના માટે 2ની જગ્યાએ 3 મૂકી દીધા અને આ બંને બળનો સરવાળો કરો એટલે F = F12 + F13. આ વધારાની અહીં સમજૂતી આપી છે. તો કુલ બળ F1 = F1 + F12 + F13. કિંમતો ઉપલા સમીકરણ 1 અને 2 ઉપરથી મૂકી દો એટલે આ મળી ગયું. તો આ આપણે બે વીજભારોના કારણે લાગતું પરિણામી બળ થયું. હવે માનો કે બેની જગ્યાએ ઘણા બધા હોય, આ આકૃતિ કોમ્પ્લિકેટેડ લાગે છે, તો એમાં પણ આ જ વસ્તુ. તો પહેલો વીજભાર આપણો Q1 છે, આ મેઇન. તો આના ઉપર બળ લાગે છે, કેના કારણે? તો કે 2ના કારણે, તો એ આ બાજુ મળ્યું છે. પછી બીજું કેના કારણે લાગે? 3ના કારણે, તો એ આ બાજુ મળ્યું છે. પછી કેના કારણે? 4, તો 4ના કારણે ક્યાં મળશે? 4ના કારણે આ બાજુ. 5ના કારણે આ બાજુ. આવી રીતે 6 હોય તો 6ના કારણે. તો આ બધાનું, આ બધી કાંઈ જરૂરિયાત નથી, એનું પરિણામી છે એ આપણે કોઈ પણ એક જગ્યાએ મળે F1. તો સરવાળો ફરી પાછો F12, F13, F14, F15, તો પરિણામી સદિશ F1 પ્રાપ્ત થાય. 2 સદિશ હોય, 3 હોય કે 25-50 હોય, સિદ્ધાંત 1નો 1 લાગુ પડે. તો આ રીતે 1, 2, 3 n વિદ્યુતભારોનું તંત્ર હોય તો Q1 ઉપર લાગતું બળ 2 માટે લીધેલું હતું, આ છે n માટે. 1, 2, 3, 4 n સુધી બધી કિંમતો મૂકવાની છે. ફેરફાર ક્યાં થતો જશે? માત્ર ને માત્ર છે આપણે અહીંયા કરી છે. આ પહેલું ને બીજું આટલું સ્ટેપ તો હતું જ. હવે છે આપણે 4, 5, 6 અને ક્યાં સુધી? તો કે n સુધી જવાનું છે. આ સૂત્રની અંદર 1 છે એ કોમન લઈ લીધા છે, 4πε0 કોમન હતા, તો આવું સૂત્ર થયું ને એને સિગ્મા તરીકે મૂકી દીધું છે. તો આ પણ આપણે શીખી ગયા છીએ, સિગ્મા મૂકતા આપણે આવડે છે. છતાંય જોઈ લઈએ તો સિગ્મા આ = 2 to n, કારણ કે 1 તો ઓલરેડી 12 લઈ લીધા છે, એટલે આપણે ક્યાંથી શરૂ કરી છીએ? 2, 3, 4, 5થી શરૂ કરી છીએ. તો આ = 2 to ક્યાં સુધી જવાનું? n. તો QI / R1I² યુનિટ વેક્ટર R1I. તો આ = હવે 2થી શરૂ કરો તો અહીંયા 2 મૂકો તો અહીંયા તમને Q2 વીજભાર મળે. 3 મૂકો તો 3 મળે, 4 મૂકો તો 4 મળે. એવી જ રીતે 1, અહીંયા 2, પછી 3, 4, તો એક પછી એક સ્ટેપ આગળ વધતા જાય. એવી રીતે R12 એટલે આ મળે, R13 એટલે આ મળે, R14. તો એક સમજીને કરો તો આની અંદર એવી કોઈ મુશ્કેલી પડે એમ નથી. તો સમગ્ર વિદ્યુત ક્ષેત્ર અને મૂળભૂત રીતે કુલમના નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત છે. તો આ બરાબરથી તૈયાર કરજો સંપાતપણાનો સિદ્ધાંત. એટલા માટે એના પરના એક્ઝામ્પલ આવે છે, અને એક્ઝામ્પલ તૈયાર કરશો એટલે ઓટોમેટિક એ પણ સમજાઈ જશે, સમજીને લેશો. તો હવે આપણે આવા એક્ઝામ્પલ તરફ જઈએ. તો આ તો એક માહિતીજનક કહી શકાય એવું, આ તમને આવડે એવો છે એક્ઝામ્પલ. ઓલરેડી તમે
બે ફોર્મ્યુલા જાણતા હો એટલે થઈ જાય. પ્રશ્ન આખો મોટો છે, આખું બોર્ડ ભરાઈ ગયું છે, પણ એવું કાંઈ એની અંદર છે નહીં, ન આવડે એવું. આમાં આપણે એવું કીધું છે કે બે બિંદુવત વિદ્યુત ભાર માટે કુલમનું બળ એટલે કુલમનો નિયમ આપણે શીખી છીએ. ગુરુત્વાકર્ષણનું બળ તો એ પણ જોઈ ગયા છીએ ને અત્યારે આપણે ફરી પાછું એને રિવાઇઝ કરી લીધું. તો આવા બે બળ માટે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે ઉપરાંત બે પ્રોટોન વચ્ચે આ બળોના માનનો ગુણોત્તર શોધવાનો છે. તો કયા બળના માન? તો ક્યાંક વિદ્યુત ભાર વચ્ચે લાગતું સ્થિત વિદ્યુત બળ અને બીજું કયું બળ? તો કે ગુરુત્વ બળ. તો બંનેની આપણે ફોર્મ્યુલા આવડતી એટલે દાખલો આવડે. તો કે પહેલાં ક્યુ લેવું છે આપણે? કુલમ બળ. તો F ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R², આવું લઈ. અને FG એટલે G M1 M2 અપોન R². બંનેનો ગુણોત્તર લઈ લ્યો FE અપોન FG. તો શું થાય? R² કટ થઈ જાય. F Q1 Q2 અપોન G M1 M2. હવે અહીંયા ધ્યાન શું રાખવાનું છે? તો કે પહેલા કિસ્સામાં આપણે ઇલેક્ટ્રોન ને પ્રોટોન માટે કીધું છે. તો આની અંદર Q1 અને Q2 એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર અને પ્રોટોનનો વીજભાર બેનું મૂલ્ય કેવું હોય? સમાન. તો અહીંયા Q1 Q2ની જગ્યાએ E² થઈ જશે અને પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું દળ આપણે આપી દીધું છે, મૂકી દેવાનું એટલે એક જવાબ મળી ગયો. બહુ સરળ છે. બીજું કીધું છે બે પ્રોટોન વાંચે. તો આ પ્રોટોન માટે કીધું હતું તો વીજભાર તો એ જ હતો, પ્રોટોનનો એ ને ઇલેક્ટ્રોનનો એ. તો આમાં કોઈ જ ફેરફાર થશે નહીં, વીજભાર E² E² રહેશે. સમજો બરાબર. ફેર ક્યાં થશે? M1 M2. અહીંયા એક ઇલેક્ટ્રોનનો લીધો હતો અને એક પ્રોટોનનો લીધો હતો. હવે તમને શું કીધું છે? બે પ્રોટોન વચ્ચે એટલે અહીંયા દળ બદલી જશે. બંને દળ પ્રોટોનના જ લેવાના, MP અને MP. પ્રશ્ન બરાબર વાંચો, જો ખાલી બે ફોર્મ્યુલા મૂકવાની છે, બે ગુણોત્તર લેવાનો છે એટલે જવાબ. હવે આગળ શું કહે છે? બીમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ જેટલા દૂર હોય તો તેમના વચ્ચે આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. એક સ્ટેપ આગળ લઈ ગયા આપણે, બીજું કાંઈ છે નહીં. કેના માટે કીધું? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે. તો આપણી પાસે સૂત્ર તો આ FE વાળું છે જ. આની અંદર કિંમત મૂકી દો બધી, કારણ કે હવે આપણે એંગસ્ટ્રોમ R આપી દીધું છે. ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે ખબર છે, પ્રોટોનનો વીજભાર ખબર છે, કેની કિંમત ખબર છે. તો એના કારણે આપણે શું મળી જશે? FE. હવે FE મળી ગયું, એના ઉપરથી પ્રવેગ શોધવો છે. તો ફરી પાછા ફ્લેશબેકમાં જાઓ. આગળનું 11મા ધોરણમાં ન્યૂટનના નિયમો શીખી ગયા. F ઇક્વલ ટુ MA. તો A મેળવવું હોય તો A બરાબર F અપોન M. આ સૂત્ર થયું. બે માટે કીધા છે. કેના માટે? ઇલેક્ટ્રોન માટે અને પ્રોટોન માટે. તો ઇલેક્ટ્રોન માટે પ્રવેગ મેળવો ત્યારે F તો સરખું જ રહે બંનેમાં. જોઈ ગયા આગળ કે બે પદાર્થ હોય તો બે વચ્ચે લાગતું બળનું મૂલ્ય કેવું હોય? સમાન. ફેર શું થશે? અહીંયા ઇલેક્ટ્રોનનું માસ મૂકવાનું અને એ પ્રોટોન માટેનો પ્રયોગ મળ્યો ત્યારે F એનું એ જ, પણ શું લખશું? MP મૂકશું. તો 3 પોઈન્ટ પૂરા થાય. પ્રશ્ન બરાબર વાંચવાનો, જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. જોઈ લીધો ને આવડી ગયો એમ નહીં તો એક્ઝામ્પલ આવડશે નહીં. ક્યારે આવડી ગયો હોય એવું લાગશે, આભાસ થશે. એટલે છેલ્લે જે આપણી ફરિયાદ રહે છે કે એક્ઝામ્પલ આવડે, સમજાય છે પણ લખી શકાતા નથી. તો ગોખવા કરતાં પ્રશ્ન વાંચો, 2 વખત વિચારો, સૂત્ર વિચારો, શું કરવાનું છે એ આખી એની ચેનલ મગજમાં લ્યો અને પછી ગણો. આખો વાંચીને છે સીધો ગણવા માંડવાનો નથી. આ પણ એવો જ એક્ઝામ્પલ છે. ક્વેશ્ચન ખૂબ લાંબો છે પણ એમાં કાંઈ જ ગણતરીમાં નથી. આકૃતિ ઉપરથી હું તમને સમજાવી દઉં. આમ તો આ બધું હોમવર્કમાં આપવાનું જાતે કરી શકો એવું છે, છતાંય કહી દઈએ કે 2 વીજભાર આપેલા છે. અહીંયા છે ખરેખર આમાં 4 વીજભાર છે, આની અંદર 2 જ છે. આની અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આની અંદર આ 2 વીજભારો ખરેખર અસ્તિત્વ ધરાવતા નથી.
એટલે માત્ર આની અંદર કેટલા વીજભાર છે? 2 વીજભાર. આ ખોટા છે, આ નથી. તો આની અંદર 4 અને 2 વીજભાર, બંને વચ્ચેનું અંતર કેટલું? 10. તો ખાલી કુલમ્બનો નિયમ F ઇક્વલ ટુ શું થાય? તો K Q1 Q2 અપોન R². આમ થાય. આને તમે Q તરીકે ઓળખાવો તો આને કેટલો કહેવાય? Q/2. તો અહીંયા Q1ની જગ્યાએ Q લખો ને આની જગ્યાએ Q/2 લખો એટલે બળ મળી ગયું. હવે બીજા કિસ્સામાં શું કરીશ તો કે A અને C, એટલે C વીજભાર રહિત છે, રકમમાં આપણે આપેલું છે, એ બંને એકબીજાના સંપર્કમાં લાવો તો આના ઉપરનો જે કુલ વીજભાર છે અડધો થઈ જાય. એવી જ રીતે બીની સાથે D સંપર્કમાં લાવો તો આનો વીજભાર અડધો થઈ જાય. અને હવે ફરી પાછો A અને Bને તમારે સાથે લેવાના છે. તો A અને B સાથે રાખો તમે એટલે નવું સૂત્ર ફરી પાછું Fની જગ્યાએ F' મળે, Kની જગ્યાએ. હવે Q કેટલો થઈ ગયો? તો આના કરતાં અડધો એટલે Q/2 થઈ ગયો. અને આ વીજભાર કેટલો થઈ ગયો? તો કે હતો એના કરતાં આના કરતાં અડધો એટલે એ Q/2 તો હતો એટલે Q/4 થયો. એવી જ રીતે અંતર 10 સેન્ટીમીટર છે, અહીંયા અંતર છે એ 5 સેન્ટીમીટર કરેલું છે. તો અંતર કેવું થશે? તો કે R/2 અને આખાનો સ્ક્વેર. આનું સાદું રૂપ આપો, આનું સાદું રૂપ આપો ને બેને સરખાવો, શું ફેર આવે છે? જવાબ પતી ગયો. ખ્યાલ આવે છે? જો ગણતરી કરવી હોય તો બહુ સરળ, K Q² અપોન R² છે એટલે અહીંયા 2 મૂકી દો, નીચે આવી જશે અને R² આમ મળ્યું. આના માટે લેશો તો K Q², આ 2 4 એટલે આ 8 થઈ ગયા અને R² અપોન 4, તો 4 એટલે પાછા 2 થયા. તો આના જેવી જ કિંમત મળી ગઈ, K Q² અપોન 2R², કારણ કે ઓલરેડી અહીંયા 4 તો છે જ. તો બંને સરખા મળ્યા તો F ઇક્વલ ટુ F'. આટલી મજૂરી કર્યા પછી આ બે ગોળા લીધા, આના સંપર્કમાં લાવ્યા, આના સંપર્કમાં લાવ્યા, બે વચ્ચેનું અંતર અડધું કર્યું, બળ માપ્યું. તો આ બળ કેના જેટલું થયું? તો કે આના જેટલું. તો ખાલી સમજૂતી તરીકે આ બધું શીખવાનું છે. સામાન્ય રીતે આના ઉપરના કોઈ એવા ઓબ્જેક્ટિવ જેવા પૂછી શકાય, પણ આ પ્રકારે સમજૂતીવાળા દાખલા આપણે આવડવા જોઈએ. પૂછાવાની શક્યતાઓ ઓછી હોય છે, પણ ન જ પૂછાય એવું જરૂરી નથી. હવે સ્વાધ્યાયના દાખલા જોઈએ કેટલાક. જ્યાં EX લખેલું છે એ એક્સરસાઇઝ સ્વાધ્યાયના દાખલા છે, કંઈ નથી લખેલું એ ઉદાહરણના દાખલા છે. તો ટોપિક રિલેટેડ બધા એક્ઝામ્પલ આપણે સાથે લઈ લઈએ છીએ, એટલે કુલમના નિયમ ઉપર બધા જ એક્ઝામ્પલ પહેલાં સાથે. બહુ સરળ કે એક આપણે વીજભાર આપી દીધો છે 2 × 10⁻⁷, 3 × 10⁻⁷, એટલે 2 વીજભાર થઈ ગયા. અને તમે Q1 કહી દો અને Q2 કહી દો, અને એકબીજાથી આટલા અંતરે આપેલા છે R, તો એના ઉપર લાગતું બળ તો ફરી પાછું F ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R². બધું રેડીમેડ છે, મૂકી દો. આ બંને કુલમમાં લીધેલા છે, આ સેન્ટીમીટરમાં છે, એટલે આ એક ધ્યાન રાખવું પડે. અને R ઇક્વલ ટુ આપણે મીટરમાં 0.3 લેવા પડે, નહીંતર ત્યાં ભૂલ કરશો તો જવાબ આવશે નહીં. કિંમત મૂકો, સાદુરૂપ આપો, એક્ઝામ્પલ પૂરો. ક્લિયર? પ્રેક્ટિસ કરી લેવાની, સરળ લાગે છતાં પણ ગણતરી કમ્પ્લીટ કરીને. નેક્સ્ટ જો, એ પણ સરળ છે. 0.4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર એક નાના ગોળા પર આટલો એક વીજભાર છે, અને બીજા ઉપર બીજો વીજભાર છે. હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ N આપી દીધું છે, તો એની વચ્ચેનું અંતર શોધવાનું. સૂત્ર તો આપણું ખાવા પીવા એક જ છે, F ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R². તો આમાં આપણે છે બળ આપી દીધું છે અને R શોધવાનું. તો R ને મારો ધક્કો અહીંયા અને F ને અહીંયા લઈ લ્યો, તો R² ઇક્વલ ટુ, અને અહીંયા શું આવી ગયું? F આવી ગયું. ફરીથી પહેલાંની જેમ જ K આપેલું છે, Q1 આપેલું છે, Q2 આપેલું છે, F આપેલું છે. ધ્યાન શું રાખવાનું છે? બધા જ રાશિ છે એક સરખી એકમ પદ્ધતિમાં હોવું જોઈએ. આ ન્યૂટન છે અને માઇક્રોકુલમ છે, અને આપણે કુલમમાં કન્વર્ટ કરવું પડે. 10⁻⁶, 10⁻⁶ બે વખત મૂકવાના, આના માટેના, આના માટેના. મિત્ર આવી નાની નાની ભૂલો નડશે. તો આ મળી ગયું R², એનો વર્ગમૂળ લ્યો એટલે R, પતી ગયો. બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? બે વખત ચર્ચા થઈ ગઈ. ત્રીજી વાર દાખલામાં આવ્યું કે બે વીજભાર લીધેલા છે, આ જેટલું આના ઉપર બળ લગાડે એટલું જ લગાડે, માત્ર એની દિશા વિરુદ્ધ હોય છે. બળનું મૂલ્ય F1 કયો કે F2 કયો, બે સમાન જ હોય. એકબીજાને ખેંચે એટલે એકબીજા ઉપર એક સરખું બળ લાગે, એકબીજાને ધક્કો મારે તો પણ એક સરખું બળ લાગે, માત્ર દિશા વિરુદ્ધ.
આ બધા હોમવર્કમાં આપવા જેવા એક્ઝામ્પલ છે, પણ છતાં અહીંયા હું થોડી ચર્ચા કરી દઉં છું. આ પણ આવડે એવો છે, કાંઈ જ છે નહીં. આગળ જોઈ ગયા આવું છે કે આ ગુણોત્તર એટલે આપણે આગળ ઉપર લઈ ગયા તો એ જ ગુણોત્તર ફરી પાછો રજૂ કરેલો છે. FE/FG લીધેલું હતું, તો આ એનો જવાબ છે, બીજું કાંઈ નથી. તો પરિમાણ રહિત છે એ સાબિત કરવાનું હતું. તો એમને આપણે ખબર જ પડે ને પરિમાણ રહિત. આનો એકમ શું તો કે ન્યૂટન, આનો એકમ શું ન્યૂટન, બે ન્યૂટન કટ એટલે પરિમાણ રહિત. પણ એવું આપણે સમજી શકીએ, પણ એને આપણે સાબિત કરવાનું કીધું છે. તો આપણે દરેકના એકમ મૂકવાના આવે. તો આ સૂત્રની અંદર Kનો એકમ, Eનો એકમ, Gનો એકમ, MEનો એકમ અને MPનો એકમ, આ બધા એકમ મૂક્યા અને છેલ્લે જોયું 0 0 0, બધા ઉપર કોઈ પાણની ઘાત મળતી નથી, માટે એકમ રહિત. અને બીજું કીધું છે એનું મૂલ્ય મેળવો. તો મૂલ્ય મેળવવા માટે આ બધાની કિંમત આપણે જાણી છીએ, K, E, G, ME, MP બધી કિંમત મૂકી દઈએ, સાદુરૂપ આપો એટલે જવાબ. દાખલો પૂરો. આ માત્ર થિયરી ઉપરથી છે, આની આપણે ચર્ચા કરતા નથી, વાંચી લેવાનું છે. આગળ થિયરીમાં આવી ગયું છે, એ જ બધી ચર્ચા અહીંયા આપેલી છે. આ એક્ઝામ્પલ હવે ખરેખર આ શરૂ થયા. તો આની અંદર છે એ આપણે ચર્ચા કરવાની થાય. તો આ એક્ઝામ્પલ અગત્યનું છે. તો એમાં જુઓ, 4 બિંદુવત વિદ્યુત ભારો QA, QB, QC, QD આ એક ચોરસના શિરોબિંદુ ઉપર મૂકેલા છે. હવે શું કહી છે કે એની દરેકની બાજુ છે એ 10 સેન્ટીમીટર છે. તો ચોરસ ABCDના શિરોબિંદુ પર રહેલા બિંદુને કારણે એક કેન્દ્રમાં 1 માઇક્રોકુલમનો વીજભાર મૂકેલો છે. તો એના ઉપર લાગતું બળ શોધો. તો આ બળ શોધવા માટે હું આને ઉપર જવા દઉં છું, આપણે જગ્યા પૂરી ગણતરી માટેની મળે. તો શું વાત થઈ? તો પ્રશ્ન અહીંયા ફિગરની અંદર આવી ગયો. ચોરસ છે, ચોરસ ઉપર અહીંયા આ એક વીજભાર મૂક્યો છે, બીજો મૂક્યો છે, ત્રીજો મૂક્યો છે, ચોથો મૂક્યો. ચારે ચારના કિંમતો વેલ્યુ આપી દીધી છે, 2 -5 2 -5. અને કેન્દ્ર ઉપર કેટલો મૂકેલો છે? તો 1 માઇક્રોકુલમ વીજભાર. તો આના ઉપર ચારેને કારણે લાગતું પરિણામી બળ. આ તો વગર ગણતરી એમને જવાબ આપી શકાય એવો છે. સમજૂતી અગત્યની છે, પણ આપણે થોડી ગણતરી બતાવવી પડે ખરી. શું કરીએ સમજી લો. તો આના ઉપર બળ લેવું, તો આના કારણે લાગતું બળ, તો એની દિશા આમ હશે, અહીંયા બતાવેલી છે. અને એને આપણે શું કીધી છે? FA. જો બતાવી છે આ બાજુ, શા માટે? તો કે આનો વીજભાર આ ધન ને આ ધન, એટલે અપાકર્ષી બળ લાગે, એટલે નીચેની બાજુ બળ બતાવેલું છે. એટલે આ આનું બળ નથી, આનું બળ છે આ છે. એવી જ રીતે Cને કારણે આના ઉપર બળ લાગશે, એ આમ વિરુદ્ધ દિશામાં છે. તો આ બળ મળ્યું, એ આપણું FC મળ્યું. ચાલો આટલું ક્લિયર. સમજૂતી ગતિની તો બીજાની અંદર તમે એનો ઉપયોગ કરી શકો, ગણતરીમાં કાંઈ નથી. એવી જ રીતે B માટે વિચારો, તો કઈ બાજુ થશે વિચારો જી? તો એનું બળ આ બાજુ લાગે. તો આ આપણું FB થયું. એવી જ રીતે આના કારણે બળ, તો અહીંયા મળ્યું. આ આપણું કોણ થયું? FD. હવે જુઓ, તો 4 પ્રકારના બળ મળ્યા, FA, FB, FC અને FD. તો દાખલામાં વર્ણનમાં લખવાનું આપણે, કંઈ મધ્યમાં ઓમાં મૂકેલા 1 માઇક્રોકુલમના વીજભાર ઉપર અનુક્રમે A દ્વારા, B દ્વારા, C દ્વારા અને D દ્વારા લાગતા બળ FA, FB, FC અને FD આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાગે છે. આગળ બીજા પોઈન્ટમાં એ કહેવાનું કે અહીંયા OA અથવા AO, BO, CO અને DO આ બધા અંતર કેવા છે? સમાન છે. ચોરસના વિકર્ણોનું અડધું મૂલ્ય, આ બધા અંતર સરખા છે. હવે આની સાથે લાગતું બળ લેવું હોય તો આપણી પાસે સૂત્ર તો આ જ છે, F = K Q1 Q2/R². આવું લઈ ગયા હતા. તો આ Q1 કયો અને Q2 કયો, બંને વચ્ચેનું અંતરને R² કયો. તો FA માટે ચર્ચા કરો, B માટે, C માટે અને D માટે. સૂત્ર તો આ જ છે. હવે એમાં આપણે પહેલી જોડ FAની વાત કરીએ, ખાલી મૂલ્યની વાત કરીએ, તો એમાં 2 માઇક્રોકુલમ અને 1 માઇક્રોકુલમ. એવી જ રીતે CO માટેની વાત કરો એટલે એ FC થયું. તો એમાંય અંતર સરખું, મૂલ્ય સરખું, કારણ કે 2 માઇક્રોકુલમ.
આ પણ 2 માઇક્રોકુલમ, આટલું અંતર, તો અહીંયા કહી શકાય કે એફ એ ઇક્વલ ટુ એફ સી થશે. બંનેના મૂલ્ય કેવા? સમાન. આ જ રીતે આ 2 બળ માટે વિચારો તમે, તો આ જેટલું અંતર છે એટલું જ અંતર આ છે, આનું મૂલ્ય એટલું જ આનું મૂલ્ય. તો આવા સંજોગોમાં શું થશે? તો કે આ સંજોગોની અંદર આ જે આપણે સૂત્ર આપેલું છે એના ઉપરથી ફરી પાછું મૂલ્ય, પેલું એફ એ ઇક્વલ ટુ એફ સી લીધું, એવી જ રીતે એફ બી ઇક્વલ ટુ એફ ડી થશે. મૂલ્ય બધા સરખા, પણ દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. અને દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી જો બધાનું પરિણામી બળ લઈએ તો એફ ઇક્વલ ટુ એફ એ પ્લસ એફ બી પ્લસ એફ સી પ્લસ એફ ડી. તો એફ એ ને એફ સી બંનેનું મૂલ્ય સરખું પણ દિશા કેવી? વિરુદ્ધ. એફ બી અને એફ ડી મૂલ્ય કેવું? સરખું, દિશા વિરુદ્ધ. તો આપણે આવું લખી શકીએ, એફ એ એફ સીની જગ્યાએ માઇનસ એફ એ લખી શકાય, કારણ કે મૂલ્ય તો સરખું હતું, દિશા વિરુદ્ધ છે. પ્લસ એફ બી આને એફ બી તરીકે લખી શકાય, કારણ કે જો તમે આને સદિશ લખી નાખો આ જ વસ્તુને, તો આ સદિશ મૂકો તો શું થાય? મૂલ્ય સરખું, દિશા વિરુદ્ધ, એટલે માઇનસ નિશાની. આ 2 દિશા વિરુદ્ધ, તો માઇનસ નિશાની. તો અહીંયા છે એ આપણે એફ એ કટ થાય, એફ બી કટ થાય, તો પરિણામી બળ એફ બરાબર 0 મળ્યું. તો કહી શકાય કે ઓ બિંદુએ મૂકેલા 1 માઇક્રોકુલમ વીજભાર ઉપર લાગતું પરિણામી બળ 0 હશે. ક્લિયર? બરાબર છે. આકૃતિ દોરી સમજવાનો પ્રયત્ન કરજો. એક એક્ઝામ્પલ હજી લઈ લઈએ આપણે. તો એ પણ આગળના જેવો જ આકૃતિ ઉપરથી સમજવાનું છે. એલ લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ ઉપર 3 વિદ્યુતભારો Q1 Q2 Q3 દરેક Q બરાબર છે તેવા મૂકેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર Q જેવા જ ચિહ્ન શાખ પર લાગતું બળ કેટલું હશે? પહેલામાં ચોરસ હતો, અહીંયા આપણે ત્રિકોણ બતાવ્યો છે, ફેર આટલો કર્યો છે. તો વીજભાર મૂકેલા છે, આમાં કિંમતો નથી આપી. તો અહીંયા છે એક વીજભાર મૂકેલો છે Q1 પણ મૂલ્ય Q2, બીજો વીજભાર મૂક્યો છે Q2 મૂલ્ય Q, ત્રીજો વીજભાર Q, અને કેન્દ્રની અંદર આવો Q વીજભાર મૂકેલો છે. તો એના ઉપર લાગતું બળ શોધવાનું છે. તો ફરી પાછું આગળ લઈ ગયા એના જેવી જ વાત આવશે કે આ અંતર અને આ અંતર ત્રણેયમાં સમાન થાય. તો થોડીક વાત આની અંદર કુલમના નિયમની સાથે સાથે ભૂમિતિની વાત આવે છે. આમાં આપણે બળ શોધવા માટે દરેકની અંદર AO, BO અને CO આ કિંમત આપણે જોઈએ છે. એટલે પહેલું ટાર્ગેટ આપણું એ થયું, કારણ કે F ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R સ્ક્વેર. તો એમાં આપણે જરૂર કેની પડશે? આરની જરૂર પડશે. આર એટલે અંતર, તો આ અંતર મેળવવું અગત્યનું છે. તો એ મેળવવા માટે પહેલાં આપણે આ આખા અંતરને મેળવી લઈએ. કેને મેળવી લઈએ? AD ને. તો AD મેળવવા માટે શું કરશું? તો કે આ ખૂણાને તમે થીટા કહો, તો કોસ થીટા બરાબર પાસેની બાજુ એટલે AD અપોન AC. તો AD બરાબર શું થઈ ગયું? AC કોસ થીટા. અને કોસ થીટા એટલે કેટલા છે? આ 60 ડિગ્રી. એટલે AC એટલે ACની વેલ્યુ કેટલી છે? L. અને કોસ 30 અંશ. કોસ 30 અંશ એટલે કેટલા થાય? યાદ કરો, આખું ટેબલ બરાબર તમને આવડતું હોવું જોઈએ. 0 ડિગ્રી, પછી 30 ડિગ્રી, 45 ડિગ્રી, પછી 60 ડિગ્રી, 90 ડિગ્રી. તો અહીંથી સાઇનની કિંમત લ્યો તો પહેલી આવશે એ અહીંયા 0 આવે, પછી છે એ 1/2 આવે, પછી અહીંયા 1/√2 આવે, અહીંયા છે એ √3/2 આવે અને 1 આવે. એવી જ રીતે કોસની લ્યો તો આના કરતાં વિરુદ્ધ થઈ જાય.
કોસની લેશો તો શું થશે? આના કરતાં વિરુદ્ધ. તો અહીંયા 30 અંશ માટે √3/2 થઈ જશે, આમ વિરુદ્ધ થશે. તો આ આપણે L √3/2L આવી કિંમત થઈ. AC એટલે L, તો L ઇન્ટુ √3/2 આ ADની કિંમત થઈ. હવે આપણે ADની જગ્યાએ શેની કિંમત જોતી હતી? AO. તો આ એની મધ્યગા જો થતી હોય તો AO બરાબર 2/3. આ એનો ત્રિકોણ માટેનો સમબાજુ ત્રિકોણનો નિયમ છે. AD ADની 2/3 જેટલી કિંમત થાય. તો AO બરાબર શું થશે? 2/3 અને બ્રેકેટમાં L √3/2. તો આપણે કિંમત મળી AO બરાબર આ 2 કટ અને 3 ને √3 છે એટલે L/√3 થશે. આ 3 અને √3 એટલે આ √3 ઇન્ટુ √3 એક √3 કટ. તો આ કિંમત આપણે મેળવતા પહેલાં આવડવું જોઈએ. અને મોટે ભાગે વિદ્યાર્થીને આમાં તકલીફ થાય છે. ખરેખર તો આ આખું આપણું 8-9 10નું ભૂમિતિ થયું, એના આધારે આપણે મેળવી લીધી. હવે આપણે આપણા મૂળ છે કુલમના નિયમ ઉપર આવીએ. તો કુલમના નિયમ પ્રમાણે હવે આના ઉપર લાગતું બળ શોધવું છે. તો આ વીજભારનું મૂલ્ય ક્યુ છે, આ વીજભારનું મૂલ્ય ક્યુ છે, આ વીજભારનું મૂલ્ય ક્યુ છે. તો સૂત્રની અંદર ક્યુ તો બધામાં કોમન રહેવાના છે. ઉપરાંત દરેક માટે આંતરે સરખું લેવાનું છે. આપણે કીધું AO બરાબર BO બરાબર CO. તો શું કહેશું આપણે આના માટે? તો કે આના ઉપર લાગતું બળ F1 F2 અને F3 ત્રણે ત્રણનું મૂલ્ય સરખું હોય. આના દ્વારા આના ઉપર લાગતું બળ એટલે F1ની દિશા આમ થઈ, પછી આના કારણે આના ઉપર લાગતું બળ આ F2 થયું આપણું, સોરી આ બાજુ થશે F2, આ F2 અને આના કારણે આના ઉપર લાગતું બળ આ F3 અને આ મળ્યું આપણે F1. હવે જો ત્રણેયનું મૂલ્ય સરખું છે F1 F2 F3. તો આ બે બળનું પરિણામી બળ અહીંયા મળે, એને આપણે F23 કહીએ. આ બેનું પરિણામી તો એ મૂલ્ય કેટલું હશે? તો કે આના ખૂણાને થીટા કહો તમે. તો થીટા એટલે કેટલું થાય? આ આખું છે એ 120 અંશનો ખૂણો હોય. એટલે કેટલીક વખત ડાયરેક્ટ આ એમને સમજૂતી આપીને કહી દે છે કે અહીંયા છે એ સેન્ટરમાંથી આ તમે લ્યો આમ, તો આ ત્રણેય વચ્ચેનો ખૂણો 120 અને મૂલ્ય બધાના સરખા. તો આવા સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે આ ત્રણેય બળનો સરવાળો શૂન્ય થાય, પરિણામી બળ શૂન્ય થાય. જો સીધો જવાબ આપણે ગાણિતિક રીતે બતાવી તો F3ને કારણે અહીંયા ઘટક મળશે એ F3 cos થીટા એટલે cos 30 થાય. આના કારણે અહીંયા જે ઘટક મળશે એ શું મળશે? F2 cos 30. સમજાય છે બરાબર? આનો ઘટક અહીંયા લીધો અને આનો ઘટક અહીંયા લીધો. તો આ આપણે F3 cos 30 ને F2 cos, પણ F3 ને F2 તો શું છે? બે સમાન જ છે. એટલે બંનેનો સરવાળો તમે લ્યો તો પરિણામી છે એ શું થાય? 2 ટાઈમ્સ F2 ને F3 ની જગ્યાએ F મૂકી દો ને cos 30 એટલે ફરી પાછા હમણાં લઈ ગયા હતા એ રીતે cos 30 એટલે √3/2. તો એક 2 કટ થઈ ગયા. તો અહીંયા જવાબ કેટલો મળ્યો? F√3. અને અહીંયા કેટલા હતા? F. આ બાજુ આપણે F મળ્યા હતા. તો પરિણામી બળ ક્યાંક ગણતરીમાં ઉતાવળમાં ભૂલ થઈ છે. L 2/3 L √3 મૂલ્ય F1 F2 F3 F cos 30 સોરી cos 30 નહીં, cos 60 થશે, કારણ કે આ 120 અંશ લીધું આપણે. જો ધ્યાન રાખવાનું છે બરાબર. આ આગળની અંદર આપણે આ ખૂણો લીધો હતો, આ 60 હતો, 60નું અડધું એટલે 30 લીધું હતું.
આ આખો ખૂણો કેટલો કીધો આપણે 120 અને 120 એટલે કેટલો થયો 60 એટલે અહીંયા ભૂલ છે આપણી એટલે cos 60 અને cos 60 લ્યો એટલે આની કિંમત છે આખી કેટલી થશે f2 cos 60 પ્લસ f3 cos 60 તો f2 ને f3 એટલે તો શું છે આપણે બધા સરખા છે f અને cos 60 એટલે 1/2 આ f અને આ 1/2 તો f 1/2 પ્લસ f 1/2 એટલે કેટલા થઈ ગયા આખા f થઈ ગયા તો એનો અર્થ કે ઉપરની બાજુએ પરિણામી બળ કેટલું લઈ ગયું અહીંયા તો કે f જેટલું કેના કારણે તો કે f2 અને f3 ના કારણે હવે આ બાજુ નીચે કેટલું હતું f1 અને f1 બરાબર મૂલ્ય તો કેટલું છે f જ તો એનો અર્થ કે ઉપરની બાજુએ f લાગે છે નીચે બાજુએ f લાગે છે તો બંનેનો પરિણામી બળ લેશો તો f1 પ્લસ f2 પ્લસ f3 બરાબર આપણે શું બતાવશું 0 એટલે અહીંયા થોડી આપણે ગણતરી સમજાય બીજે પણ કામમાં આવે એટલા માટે ડિટેલમાં લીધી કેટલીક વખત છે ડાયરેક્ટ આપી દીધેલું છે કે ત્રણેય બળના મૂલ્યો સમાન છે દરેક વચ્ચેનો ખૂણો 120 અંશ છે માટે આ પરિણામી મૂલ્ય શૂન્ય થાય આપણે આનો ભાગ અડધો લીધો 60 અંશ લીધો એના માટેનું મૂલ્ય એક તરફ લીધું આનું મૂલ્ય જેથી કરીને બીજા એક્ઝામ્પલમાં કામમાં આવે તો આ બધા એક્ઝામ્પલ બરાબર સારી રીતે પ્રયત્ન કરજો અને પછીના એક્ઝામ્પલ છે આ એના જેવો જ છે આ હોમવર્કમાં જાતે પ્રયત્ન કરવાનો છે આગલું એક્ઝામ્પલ આવડતો હશે તો આવડી જશે તો આપણે આટલું આજે રાખી છીએ ફરીથી આપણે નવા ટૉપિક ઉપર અને નવા એક્ઝામ્પલ ઉપર જશું ઓકે સારું આવજો